વલસાડ સિટી પોલીસની એફઆઈઆરમાં ચોંકાવનારો ખુલાસો થયો। પકડાયેલા દારૂના જથ્થામાંથી કાચની બોટલો ગાયબ થઈ ગઈ। ચેકિંગ દરમિયાન મોપેડ પર લઈ જવાનો દારૂ પકડાયો હતો અને ડેકીમાંથી કાચની બોટલમાં દારૂ સાથે જથ્થો પકડાયો હતો। જો કે એફઆઈઆરમાં માત્ર બિયરના ટીન હોવાનો જ ઉલ્લેખ થયો છે। વિસ્કીની બોટલો મુદ્દામાલમાંથી ગાયબ થઈ ગઈ છે। હવે આ બાબતે સવાલ થઈ રહ્યો છે કે વિસ્કીની બોટલો કોઈ લઈ ગયું કે પછી કોઈ પી ગયું। મોપેડ પર મૂકવામાં આવેલો ઠેલો પણ ગાયબ થઈ ગયો છે। ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે કે આ જે પણ મુદ્દામાલ ગાયબ થયો છે તે મુદ્દામાલ કોણ લઈ ગયું કે પછી આ જે બોટલમાં દારૂ હતો તે પીવાઈ ગયો છે કે પછી સીધો બારોબાર વેચાઈ ગયો છે કે પછી કોઈના ઘરે સગે વગે થઈ ગયો છે। પકડાયેલા દારૂના જથ્થામાંથી કાચની બોટલો ગાયબ થઈ ગઈ છે અને એફઆઈઆરમાં આ કાચની બોટલોનો ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો। મોપેડ પર મૂકવામાં આવેલો ઠેલો પણ ગાયબ થઈ ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, જે આ કાચની બોટલોમાં જે દારૂ હતો શું તે પીવાઈ ગયો છે કે પછી વેચાઈ ગયો છે કે કોઈના ઘરે સગે વગે થઈ ગયો છે? પોલીસની એફઆઈઆરમાં તેનો ઉલ્લેખ જ નથી। જી મિથુન, ચોક્કસથી જે રીતે વલસાડમાં જે તહેવારો છે તહેવારોને લઈને જે વલસાડમાં જે પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન જે એક મોપેડ બાઇક ઉપર જે મોટી માત્રામાં જે દારૂનો જથ્થો હતો તે લઈ જવાઈ રહ્યો હતો અને તે પોલીસે પકડી પાડ્યો હતો। ત્યારબાદ જે પોલીસ દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી છે તેમાં માત્ર જે બિયરના ટીન છે તે બિયરના ટીન જ બતાવવામાં આવ્યા છે। ખૂબ મોટો દારૂનો જથ્થો હતો અને તેમાં માત્ર બિયરના ટીન બતાવવામાં આવતા જે પોલીસની કામગીરી છે તેના પર અનેક સવાલો ઉઠ્યા છે। કારણ કે જે રીતે દારૂની જે કાચની બોટલો હતી અને એક ખેલો હતો તે પોલીસે બતાવ્યો નથી અને ત્યારબાદ જે સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક જે સગે વગે કરીને ક્યાંક ને ક્યાંક જે બુટલેગરને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કારણ કે જે ઓછો દારૂ હોય છે તેમાં બુટલેગરને વહેલી તકે જામીન મળી જતા હોય છે, તાત્કાલિક જામીન મળી જતા હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક બુટલેગરને બચાવવા માટે ઓછો દારૂનો જથ્થો બતાવ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। સાથે જે દારૂનો જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક જે પોલીસ સ્ટેશન નહીં પરંતુ બારોબાર સગે વગે કરી દેવામાં આવ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। આ સમગ્ર મામલે જ્યારે વિડીયો વાયરલ થયો હતો અને જ્યારે પોલીસની એફઆઈઆર આવી હતી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને આ મામલે જે વલસાડ જિલ્લા પોલીસ વડા છે તેમણે તપાસના આદેશો પણ આપી દીધા છે। જી આભાર ઉમેશ, માહિતી આપવા બદલ।